જય માતાજી. ઉબેર, ઓલા, રેપિડો બાઇકોટ ચાલુ છે, હડતાલ ચાલુ છે. 2-3 દિવસ થયા છે. સમર્થન પણ લોકો સારું આપે છે. ઘણા ખરા ગાડીઓ નથી ચલાવતા અને ઘણા ખરા લોકો જે ગાડીઓ ચલાવે છે એમને મારે ખાસ કહેવાનું કે ભાઈ પ્લીઝ તમે આવું ના કરશો. મને ખ્યાલ છે કે તકલીફ છે, બધાને છે, EMIનો છે, ઘરનો પ્રોબ્લેમ, બધાને તકલીફો છે જ. પણ આ લડત કોના માટે લડીએ છીએ? આ બધા જે ભેગા થઈને હડતાલ કરે છે એ શેના માટે કરે છે? એમાં બેનિફિટ કોને મળશે? જે હડતાલ કરે છે એમને એકને જ મળશે, બધાને નહીં મળે. તો પ્લીઝ થોડાક દિવસ ગાડી નહીં ચલાવો તો કંઈ ફેર નહીં પડતો. જો અને રેટ વધશે તો બધાને બેનિફિટ છે જ ને ભાઈ. તો કેમ આવું કરો છો? સમર્થન આપો ને, કેમ નથી આપતા? અને આટલો ટાઈમથી છે જ તો પછી જેટલા પણ લોકો ઘરે બેઠા છે, સમર્થન આપે છે, ગાડીઓ નથી ચલાવતા, એ લોકોનું તો વિચારો કમસે કમ કે એ લોકો જે પણ કરે છે આપણે બધા માટે જ કરે છે, કોઈના માટે નથી કરતા. બધાનો ફાયદો છે આમાં. કોઈના માટે એવું નથી વિચારતા કે ભાઈ મને એકને જ ફાયદો થશે. તમે બધા એવું વિચારતા હોય ને તો એ વસ્તુ ખોટી છે. દરેકને ફાયદો થશે, દરેકને બેનિફિટ થશે. એટલે ગાડીઓ ના ચલાવશો, કેમ કે હું ઘણી બધી ગાડીઓ જોઉં છું રોડ પર ફરતા. એટલે મહેરબાની કરીને પ્લીઝ આ કામ ના કરશો, ગાડીઓ ના ચલાવશો, સમર્થન આપો. કેમ કે કાલ ઉઠીને આ જ લોકો ઘરે બેઠા છે, હડતાલ કરે છે, એ લોકો પણ તકલીફ છે અને એ લોકો પણ ગુસ્સે એટલે થાય છે કે ભાઈ અમે લોકો અહીંયા શું કરી રહ્યા છે. અને કાલે ઉઠીને એ તમને પકડશે અને ગાડી પર કંઈ પણ નુકસાન કરશે. પછી તમે કહેશો કે જો આ ટેક્સીવાળાએ નુકસાન કર્યું અમને, કે ટેક્સીવાળા ભાઈઓએ મને પકડ્યા, આ નુકસાન કર્યું, અમારી જોડે આવું વર્તન કર્યું, કે અમને ગાળાગાળી કરી. પણ એક શું લેવા કરે છે તમે જુઓ. તમે એમને સપોર્ટ કરો ને. તમે એમની જોડે જઈને ના ઊભા રહેતા હોય તો ઘરે બેસો, ઘરે બેસીને સપોર્ટ કરો. પણ ગાડી હું લેવા ચલાવો છો? એ લોકોની મહેનત પર હું લેવા પાણી પર આવો છો? ના કરશો, મહેરબાની કરીને પ્લીઝ ના કરશો આ કામ. એટલે સમર્થન આપો. ગાડીઓ થોડાક દિવસ નહીં ચલાવો તો કંઈ વાંધો નહીં આવે. પ્લીઝ મહેરબાની કરો. અને બીજું એ પણ કહેવાનું હતું કે મને ઘણા બધા મળ્યા હતા 1-2 દિવસમાં. એટલે એમાં ચર્ચા થાય છે. શું ચર્ચા થાય છે તમને જણાવું કે અમુક જણો ચર્ચા કરે છે એ એકવાર એવું વિચારીએ તો એવું લાગે કે ભાઈ એ સાચું વિચારે છે, ખોટું નહીં બોલતા. હવે એ લોકો ચર્ચા એવી કરે છે કે ભાઈ આ જે વિડીયો જે વાયરલ થયા છે, હું કોઈનું નામ નથી લેતો, કોઈનો વિરોધ પણ નથી કરતો, પણ મારું ખાલી એક જ કહેવું છે કે ભાઈ તમે લોકો જે પણ હડતાલ કરી રહ્યા છે બધા જ કરે છે, કોઈ એક નથી કરતું, હરેક સમાજના કરે છે. એટલે પ્લીઝ મહેરબાની કરીને કોઈ એવું ના બોલશો કે અમારા સમાજના આગેવાનો અમે બધા સમર્થન, એવું ના બોલશો. પ્લીઝ મહેરબાની કરો. કેમ કે આ ચર્ચા થાય છે અને આ નેગેટિવ પોઈન્ટ બધા બહુ જણ વિચારે છે અને બધા બહુ કહે છે કે ભાઈ આપણે તો કશું કરતા જ નહીં, એ લોકો જ કરી રહ્યા છે હડતાલ, આપણે ઘરે નહીં બેઠા, આપણે ગાડીઓ ચલાવીએ છીએ. એટલે ભાઈ કોઈનું નામ ના લેશો, કોઈ સમાજનું નામ ના લેશો. ખાલી એટલું જ કહો કે ભાઈ હરેક ટેક્સીવાળા ભાઈઓ સપોર્ટ કરે છે અને સમર્થન આપે છે. ટેક્સી ભાઈઓનું જ નામ લો, કોઈનું નામ ના લેશો. પ્લીઝ મહેરબાની કરો. કેમ કે આમાં ખોટું કોઈને મન દુઃખ થાય એવું છે. કેમ કે મેં પણ વિડીયો જોયો, મને પણ એવું લાગ્યું કે ભાઈ સાચી વાત છે કે તમે કોકનું પર્સનલ નામ ના લેશો કે ભાઈ અમારા સમાજ કરે છે કે અમારા સમાજના આગેવાનો, એવું ના કહેશો. તમે કામ સરસ જ કરો છો, સારામાં સારું જ કામ કરો છો, એવું એ પણ સાચી જ વાત છે. 100% તમે સારું જ કામ કરો છો. તો થોડાક માટે શું લેવા મહેનત પર પાણી ફરાવો છો અને શું લેવા કોકને તમારા સારા કામ પર આંગળી ચીંધવાનું કામ શું લેવા કરો છો? કે કોઈ એવું કહી જાય કે ભાઈ તમે તો એમ કહો છો કે અમારા સમાજના આગેવાનો જ સમર્થન આપે છે, એવું ના કહેશો ને. ખોટું કોઈને કહેવાનું મોકો હું લે આપવાનો. તમે આટલું સારું કામ કરી જ રહ્યા છો તો આપણે એવું કહી દો ને કે ભાઈ હરેક ટેક્સીવાળા ભાઈઓ, કોઈ સમાજ નહીં, જે ટેક્સીવાળા ભાઈઓ જે છે એ દરેક ભાઈઓ ઓલા, ઉબેર, રેપિડોની હડતાલમાં સમર્થન આપે છે. બધાનો સપોર્ટ સારો છે. એટલે પ્લીઝ મહેરબાની કરી કોઈ સમાજનું નામ ના લેશો. એમ જ સારું છે. કેમ કે આપણે તો લડત લડવાની છે કોની જોડે? ઓલા, ઉબેર, રેપિડો જોડે. આપણે અંદર નથી લડવાની. અને આ વસ્તુથી અંદર ગેરસમજ ઊભી થાય છે. કેમ કે મેં તો 4-5 જણ હોય એટલે હું તો જઈને ઊભો રહું છું, વાતો કરતા હોય તો સાંભળું છું, પણ એ લોકો આવી વાતો કરે છે અને એ વાતો
અમુક વાર એવું લાગે કે સાચી પણ કરે જ છે ને, તો ખોટું નહીં એ લોકો વાત કરતા, કોઈને પણ એવું થાય. અને અમુક જણ હોય છે જેવા જે કોઈ સારું કરતા હોય ને એને આવું શોધતા જ હોય છે કે કંઈક એમની ભૂલ નીકળે અને આપણે એનો વિરોધ કરવાનો ચાલુ કરીએ, તો આપણે કોઈને મોકો શું લે આપવાનો. ઘણા બધા એવા છે જ કે સારું કામમાં અડચણ રૂપ કરે કે આ સારું કરે છે તો એ આગળ વધી જશે, તો એટલે એનું નામ ખરાબ કરવા કંઈક આપણે કરીએ. ઘણા બધા આવું છે. એટલે મહેરબાની કરીને એવું ના કરશો, કોઈના સમાજનું નામ નહીં લેવાનું. આપણે એક જ વસ્તુ કહેવાનું, હરેક ટેક્સીવાળા ભાઈઓ સમર્થનમાં જોડાયા છે અને બધા જ સારો સહકાર આપે છે. બસ વાત પતી ગઈ. જય માતાજી.